પીએફ અકાઉન્ટમાં બેંકનું કેવાયસી અપડેટ કરવા માટે હવે પીએફ ઓફિસના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી. ઘરે બેઠા કામ થઈ જશે, તે પણ એક જ મિનિટમાં. કેવી રીતે થશે પ્રોસેસ સમજાવું તેના પહેલા વિડીયોને સેવ કરી લો અને આપણા પેજને ફોલો કરી લો, જેથી આવનારી અપડેટ તમારાથી મિસ ના થઈ જાય. સૌથી પહેલા તમારા ફોનના ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવી જાઓ અને સર્ચ કરી લો મેમ્બર હોમ. પહેલી વેબસાઇટ દેખાય તેના ઉપર ક્લિક કરી લો. અહીંયા તમારો યુએન નંબર અને પાસવર્ડ ફિલ કરી લો અને સાઇન ઇન કરી લો. ત્યારબાદ તમને એક મેનેજ નું ઓપ્શન દેખાશે, તેના ઉપર ક્લિક કરીને કેવાયસી નું એક ઓપ્શન હશે તેના ઉપર સિલેક્ટ કરો. ત્યારબાદ અહીંયા તમારો બેંક અકાઉન્ટ નંબર જે હોય તે 2 વાર ટાઈપ કરી લો અને આઈએફએસસી કોડ જે હોય તે ટાઈપ કરી લો અને વેરીફાઈ આઈએફએસસી કરી લો. ત્યારબાદ સબમિટ કરી દો એટલે 2 થી 3 જ દિવસમાં તમારું બેંક કેવાયસી અપડેટ થઈ જશે. તો દોસ્તો, આવી જ અપડેટ હું તમને મારા પેજ ઉપર આપતો જ રહું છું, તો મારા પેજને ફોલો કરી લો. અને તમને તમારા પીએફ અકાઉન્ટમાં કોઈ પણ પ્રશ્ન જણાવેલા નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો અથવા તો મને કોમેન્ટ પણ કરી શકો છો. અને આ વિડીયોને તમારા નોકરી કરતા મિત્રો સાથે શેર કરી દેજો, જેથી એમની હેલ્પ થઈ જાય અને એ લોકો પણ એમના પીએફ અકાઉન્ટમાં એમનું બેંકનું કેવાયસી અપડેટ કરી લે.